હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 7 સંકલન એટલે કે ઇન્ટિગ્રેશનમાં નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત તેને અનુરૂપ સ્વાધ્યાય 7.9ના 1 થી તે 14 દાખલાઓ પૂર્ણ કર્યા હતા. હવે આજે આપણે ચેપ્ટરમાં આગળ વધતા સૌથી પહેલાં તો આપણે ઉદાહરણ નંબર 28નો અભ્યાસ કરશું અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય 7.9ના બાકીના દાખલા ગણવાનો પ્રયત્ન કરશું. તો જોઈએ ઉદાહરણ નંબર 28. નીચેના માટે નિયત સંકલિતની કિંમત મેળવો. પેલો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો આપેલ રકમને આપણે આઈ નામ આપી દઈએ તો આઈ બરાબર શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? કારણ કે 2 થી 3 x² * dx. હવે જો અહીંયા આગળ આપણે x² નું સંકલન કરવાનું છે તો x² નું સંકલન શું થાય? કારણ કે અંશમાં 1નો વધારો છેદમાં 1નો વધારો. તો x² છે આપણી x ની 2 ઘાત છે તો અંશમાં 1નો વધારો કરીએ તો કેટલી થશે? કે x ની 3 ઘાત છેદમાં 3. લિમિટ શું આવશે અહીંયા આગળ? કે 2 થી 3. અહીંયા આગળ 3 છે તમારી અપર લિમિટ, 2 છે તમારી લોઅર લિમિટ. હવે સૌથી પહેલાં કઈ લિમિટ આપવાની આપણે? કે અપર લિમિટ ઓછા પછી કઈ આવશે? કે લોઅર લિમિટ. આપણે નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંતમાં તેનો અભ્યાસ કર્યો હતો. હવે જોઈએ તો 3નો ઘન છેદમાં 3 ઓછા 2નો ઘન છેદમાં 3. સૌથી પહેલાં તો x = કેટલા આપ્યા આપણે? 3. ત્યારબાદ x = કેટલા આપવાના આપણે? 2. હવે 3નો ઘન એટલે કેટલા થાય? 27. તો 27ના છેદમાં 3 ઓછા 8ના છેદમાં 3. 9 તેરીને 27. તો વધ્યા કેટલા તમારી પાસે? 9 ઓછા 8ના છેદમાં 3. લસા લઈ લઈએ આપણે 3નો. તો 9 તેરી 27. 27માંથી 8 જાય એટલે કેટલા વધે? કે 19. તો 19ના છેદમાં 3. તો આ તમારો કાંઈક ફાઇનલ જવાબ થશે. તો અહીંયા આગળ આપણને જે નિયત સંકલન આપ્યું છે x², 2 થી 3, તો એનું સંકલન શું થાય છે? કે 19ના છેદમાં 3. એના સંકલિતની કિંમત કઈ મળે છે આપણને? કે 19ના છેદમાં 3. આ જ રીતે આપણે હવે એક્ઝામ્પલ નંબર 2 ગણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો એને આઈ નામ આપી દો. તો આઈ બરાબર શું થઈ જશે? સંકલન 4 થી 9 વર્ગમૂળની અંદર x ના છેદમાં 30 ઓછા x ની 3/2 એનો વર્ગ * dx. આવી કાંઈક રકમ છે આપણી પાસે. હવે જો અહીંયા અંશમાં કાંઈક √x છે, છેદમાં શું છે આપણી પાસે? કે 30 ઓછા x ની 3/2 નો વર્ગ. હવે આનું ડાયરેક્ટ સંકલન થઈ શકે નહીં. જ્યારે કોઈ વિધેયનું આપણે ડાયરેક્ટ સંકલન ન કરી શકીએ ત્યારે આપણે કાંઈક સંકલનની આદેશની રીતનો ઉપયોગ કરી શકીએ. છેલ્લા લેક્ચરની અંદર આપણે નિયત સંકલનમાં સંકલનની આદેશની રીતનો ઉપયોગ કઈ રીતે થાય એની અનુરૂપ 2-3 દાખલાઓનો અભ્યાસ કર્યો હતો. તો જોઈએ આપણે કાંઈક છેદ = હું આદેશ લેવાનો પ્રયત્ન કરું. તો ધારો કે 30 ઓછા x ની 3/2 = t આદેશ લઉં છું. 30 ઓછા x ની 3/2 = t આદેશ લીધો આપણે. હવે બંને બાજુ કાંક x ને સાપેક્ષ વિકલન. તો અચળ પદનું વિકલન તો શું થયું? 0. હવે x ની 3/2 નું વિકલન શું થાય? કે ઘાત જાય એટલે ઘાતમાંથી 1 ની બાદબાકી. તો માઇનસ એમ નંબર રહેશે 3/2. x ની કેટલી આવશે? કે 3/2 ઓછા 1 * dx = શું થઈ જશે સામે? કે dt. તો -3/2 એમનો. હવે જો x ની 3/2 માંથી 1 જાય એટલે કેટલા વધે? કાંક x ની 1/2 ઘાત વધશે * dx = dt. હવે જો તમે અહીંયા આગળ જોઈ શકો અંશમાં કાંક તમારી પાસે √x તો ઓલરેડી છે જ તે. √x dx આપણી પાસે અંશમાં છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો x ની 1/2 એટલે ખરેખર શું થાય? કે વર્ગમૂળમાં x. તો -3ના છેદમાં 2 છે અને હું સામે જવા દઉં છું. તો વર્ગમૂળમાં x * dx = શું થઈ જશે? કે -2ના છેદમાં 3 * dt. તો √x dx = શું આવી જશે? કે -2ના છેદમાં 3 * dt છેદમાં 30 ઓછા x ની 3/2 = આપણે શું આદેશ લીધો? t. હવે જો નિયત સંકલનમાં ખાસ મગજમાં શું રાખવાનું છે? કે જ્યારે આપણે આદેશ લેતા હોય ત્યારે તમારી લિમિટ બદલાઈ જાય. જો અહીંયા મૂળભૂત લિમિટ કઈ હતી આપણી? કે 4 થી તે 9. હવે નવી લિમિટ આવશે કારણ કે આ જે લિમિટ છે એ શીખેની લિમિટ હશે. કે x વિધેયની હશે. આપણને જે વિધેય x માં આપેલું છે એની હશે. હવે અહીંયા આગળ આપણે આદેશ કેમાં લીધો છે? t માં. તો તમારી નવી લિમિટ કેમાં આવશે? કે તમને t માં જ આવશે. તો જોઈએ આપણે હવે x બરાબર કેટલા લઈ લઈએ આપણે? 4. x બરાબર 4 ત્યારે જ્યારે x બરાબર 4 ત્યારે t = શું? તો x = 4 આપણે અહીં કિંમત મૂકી દઈએ. તો t = શું થઈ જશે? કે 30 ઓછા 4 ની 3/2 ઘાત. હવે જો અહીંયા આગળ આપણી પાસે શું છે? કે 4 ની 3/2. હવે 4 ની 3/2 નો અર્થઘટન શું થાય? કે 4 ની કાંક 1/2 ઘાત એનો ઘન.
कई रीते तो कि 4/1/2 एनो घन घातनी घातनो शुं थाय गुणाकार। हवे 4/1/2 4 वर्गमूळ केटलुं थाय 2 2 नो घन केटलो थाय 8 तो शुं थई जशे अहींया आगळ तो कि 30 - 8 बराबर केटला थाय 22। तो ज्यारे x = 4 त्यारे t = કેટલા મળે છે આપણને કાંક 22 મળે છે। એ જ રીતે બીજી અપર લિમિટ આપણી કઈ છે તો કે 9 છે કા તો x = 9 લઈ લઈએ ત્યારે t = 30 - x ની જગ્યાએ કેટલા મૂકવાના આવે અહીંયા આગળ તો કે 9 तो 9 ની 3/2 तो 30 ओछा હવે જો અહીંયા આગળ સેમ વસ્તુ થશે 9 એટલે કોનો વર્ગ થાય તો કે 3 નો વર્ગ અથવા તો એવું કહી શકો તમે 9 નું વર્ગમૂળ એનો ઘન 9 નું વર્ગમૂળ કેટલું થાય કાંક 9 ની 1/2 ઘાત એનો ઘન 9 નું વર્ગમૂળ કેટલું થાય 3 3 નો ઘન કેટલો થશે 27 તો ઇક્વલ ટુ કેટલા મળશે તમને 3। તો અહીંયા આગળ આપણે નિયત સંકલનમાં 30 - x ની 3/2 = t આદેશ લીધો तो तमने नवी लिमिट कई मळे जूनी लिमिट कई तो x = 4 त्यारे t = કેટલા મળે છે 22 x = 9 હોય ત્યારે t = કેટલા મળે છે તમને 3। तो હવે આપણે i લખવાનો પ્રયત્ન કરીએ તો i બરાબર શું થઈ જશે કે સંકલન નવી લિમિટ કઈ આવશે હવે તો કે 4 થી 9 હોય તેની બદલે કઈ આવશે તો કે 22 થી તે 3 તો 22 થી 3 અંશમાં શું આવી જાય વર્ગમૂળ x * dx = -2/3 * dt છેદમાં શું થઈ જશે तो कि 30 - x ની 3/2 कुल આપણે t ધાર્યું છે તો છેદમાં શું થઈ જશે વર્ગ થઈ જશે। હવે -2/3 છે કેવું પદ છે અચળ પદ છે તો એ સંકલનમાં ક્યાં આવશે બહાર આવશે તો -2/3 22 થી 3 1/t² * dt। હવે આનું આપણે સંકલન કરવાનું છે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો તો -2/3 संकलन 22 थी ते 3 t ની -2 घात * dt। હવે t ની -2 घात નું સંકલન શું થાય કે અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો તો -2/3 એમનો t ની -1 घात છેદમાં -1 લિમિટ કઈ આવશે તો કે 22 થી તે 3। હવે જો અહીંયા આગળ બારે માઈનસ છે અને અંદરે માઈનસ છે તો માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ તો બહાર શું આવી જશે તો કે 2/3 કાઉન્સની અંદર t ની -1 ઘાત છે ને છેદમાં લઈ જાવ તો શું થઈ જશે તો કે 1/t તો 22 થી 3। હવે સૌથી પહેલા કઈ લિમિટ આપવાની આપણે તો કે અપર લિમિટ આપવાની તો 2/3 એમનો 1/3 ઓછા 1/22। હવે જો અહીંયા આગળ છેદમાં તમે જોઈ શકો છો કે કેટલા છે તો કે 22 ને 3 છે તો 22 × 66 નો લસા આવશે તો 22 છે અહીંયા ગુણાશે 3 થી સામે ગુણાશે તો કેટલા વચ્ચે તમારી પાસે તો કે 2/3 કાઉન્સમાં 22 ઓછા 3 ના છેદમાં 22 ને 66। હવે જો અહીંયા આગળ આ બંને પદો ગુણાકારમાં છે તો 2 × 2 33 × 66 22 માંથી 3 જાય એટલે કેટલા વધે કાક કે 19 ના છેદમાં 33 તેરી કેટલા થાય તો કે 99 તો આ કાક તમારો ફાઇનલ જવાબ થશે। તો અહીંયા આગળ સંકલન 4 થી 9 વર્ગમૂળમાં x છેદમાં 30 ઓછા x ની 3/2 નો વર્ગ એનું સંકલન શું મળે છે આપણને કાક તો કે 19 ના છેદમાં 3 એના સંકલિતની કિંમત કયો કે એનું સંકલન જો બંને વસ્તુ શું થાય સેમ જ થાય તો i બરાબર કેટલા મળે 19 ના છેદમાં 99। અહીંયા આગળ સૌથી મહત્વની બાબત કઈ છે તો કે આદેશ લેવાનો કારણ કે આનું ડાયરેક્ટલી સંકલન આપણે કરી શકીએ નહીં તો કાંક છેદ ઇક્વલ ટુ આપણે ટી આદેશ લીધો એનું વિકલન છે કાંક આપણે સેટ થતું હોવું જોઈએ જ્યારે સંકલનની આદેશની આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે જે આદેશ લીધો હોય ત્યાં આગળ એનું કાંક બાજુમાં વિકલન સેટ થતું હોવું જોઈએ। અહીંયા આગળ આપણે જોઈ શકો 30 ઓછા x ની 3/2 એની બરાબર હું ટી આદેશ લઉં તો 30 નું વિકલન તો અચળ પદ છે એનું વિકલન શું થાય 0। હવે x ની 3/2 નું વિકલન છે તો તમને દરેક વિદ્યાર્થીને આવડતું જશે ઘાત જે આગળ ઘાતમાંથી 1 ની બાદબાકી એટલે 3/2 x ની કાંક 1/2 એ તો આપણને કાંઈક અંશમાં આપેલું જ હતું પછી તો તમે સરળતાથી ગણતરી કરી શકો। તો હવે આપણે ઉદાહરણ નંબર 28 નો એક્ઝામ્પલ નંબર 3 અને ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 4 ગણવાનો પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલાં તો એક્ઝામ્પલ 3 માં આપેલ રકમને i નામ આપી દો તો i બરાબર શું થશે સંકલન 1 થી 2 x dx ના છેદમાં x + 1 x + 2 આનું આપણે કાંક સંકલિત મેળવવાનું છે। હવે તમે જોઈ શકો રકમને જોઈને તમને કાંક આઈડિયા આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો
કાંઈક અંશમાં શું છે એક્સ, છેદમાં શું છે તો એક્સ વત્તા 1 અને એક્સ વત્તા 2. હવે આપણે અહીંયા આગળ સંકલનની પૂર્ણાવતિ તરફ આગળ વધીએ છીએ. તો આપણે રકમ જોઈને ડાયરેક્ટલી આઈડિયા આવજો. મેં તમને વાત કરી હતી કે નિયત સંકલનમાં કશું નવું છે જ નહીં, કે તમે જે સ્વાધ્યાય 7.1 7.2માં સંકલનની આદેશની રીતનો ઉપયોગ કર્યો, ત્યારબાદ આપણે કાંક 7.3 7.4 આંશિક અપૂર્ણાંકની રીત, ખંડેશ્વર સંકલનની રીત, એનો જ ઉપયોગ આપણે નિયત સંકલનમાં આવતો હશે. તો અહીંયા આગળ રકમ જોઈને તમને કાંઈ આઈડિયા આવે છે? કાંક અંશમાં એક્સ છે, છેદમાં શું છે તો એક્સ વત્તા 1 અને એક્સ વત્તા 2. તો અંશમાં સુરેખ બહુપદી છે, છેદમાં તમે વિસ્તરણ કરો તો કઈ બહુપદી આવે કાંક તો કે દ્વિઘાત બહુપદી. તો આવા સમય વિધેયને કેવું સમય વિધેય કહેવાય? કે ઉચિત સમય વિધેય. હવે ઉચિત સમય વિધેયનું સંકલન છે એ આપણે આંશિક અપૂર્ણાંકની રીતે સરળતાથી કરી શકીએ. તો અહીંયા આગળ આપણે એક્સના છેદમાં એક્સ વત્તા 1 અને એક્સ વત્તા 2 ઇક્વલ ટુ આંશિક અપૂર્ણાંક લઈ લઈએ. ધારો કે એક્સના છેદમાં એક્સ વત્તા 1 એક્સ વત્તા 2 આની બરાબર શું આવશે આંશિક અપૂર્ણાંક વિદ્યાર્થી મિત્રો? એના છેદમાં એક્સ વત્તા 1 વત્તા બીના છેદમાં શું આવશે? એક્સ વત્તા 2. હવે અહીંયા આગળ બંને બાજુ આપણે કાંક એક્સના અને અચળ પદના સહગુણકો સરખાવી એ અને બીની કિંમત મેળવવાની હોય. તો સૌથી પહેલાં તમારે એની કિંમત મેળવી છે. છેદમાં શું છે કાંક એક્સ વત્તા 1. તો છેદમાં જ્યારે સુરેખ બહુપદી હોય ત્યારે આપણે એ અને બીની કિંમત સરળતાથી મેળવી શકીએ, ડાયરેક્ટલી શોર્ટકટ રીતે મેળવી શકીએ. છેદમાં શું છે તમારી પાસે એક્સ વત્તા 1, તો છેદ ઇક્વલ ટુ 0 વિચારવાનું. તો એક્સ ઇક્વલ ટુ શું થઈ જશે? -1. હવે એક્સ ઇક્વલ ટુ -1 ક્યાં મૂકવાનું? તો કે આપણે જેની બરાબર આંશિક અપૂર્ણાંક લીધો ત્યાં આગળ કિંમત મૂકવાની. તો હવે એક્સ ઇક્વલ ટુ -1 ત્યારે એ બરાબર અંશમાં શું થશે? -1. અહીંયા આગળ કિંમત મૂકવાની નહીં, કારણ કે એના છેદમાં એક્સ વત્તા 1 છે. અહીંયા આગળ એક્સ ઇક્વલ ટુ -1 મૂકો એટલે -1 વત્તા 2 એટલે શું થાય કે -1 ના છેદમાં +1. એ બરાબર કેટલા મળ્યા તમને? -1. બી બરાબર મેળવીએ આપણે. તો એક્સ ઇક્વલ ટુ કેટલા લેવાના? છેદ ઇક્વલ ટુ 0. તો એક્સ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? -2. તો અંશમાં કેટલા આવશે કાંક? -2 છેદમાં -2 વત્તા 1 એટલે કેટલા થાય કાંક? કે -1. તો માઇનસ માઇનસ પ્લસ. તો એ ઇક્વલ ટુ -1 ને બી ઇક્વલ ટુ કેટલા મળ્યા તમને? 2. હવે આપણે આઈ લખવાનો પ્રયત્ન કરીએ. તો આઈ બરાબર શું થઈ જશે? તો 1 થી 2 એક્સના છેદમાં એક્સ પ્લસ 1 એક્સ પ્લસ 2 ઇક્વલ ટુ શું લખી શકો તમે? તો એના છેદમાં એક્સ પ્લસ 1 વત્તા બીના છેદમાં એક્સ પ્લસ 2 ઇન્ટુ ડીએક્સ. હવે જો અહીંયા આગળ આપણે એ અને બીની કિંમત મૂકી દઈએ. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. તો 1 થી 2 -1 ના છેદમાં એક્સ વત્તા 1 વત્તા 2 ના છેદમાં એક્સ વત્તા 2 ઇન્ટુ ડીએક્સ. હવે જો નિયત સંકલનમાં બને ત્યાં સુધી આપણને 2 અથવા તો 3 પદો આપ્યા હોય તો દરેક પદના સંકલન એક સાથે થાય એવો પ્રયત્ન કરવાનો છે. અનિયત સંકલનમાં આપણે શું કરતા હતા? 3 પદો હોય તો કાંઈક પહેલા પદનું સંકલન કરતા હતા, ત્યારબાદ આપણે કાંઈક બીજા પદનું સંકલન મેળવતા હતા, ત્યારબાદ આપણે કાંઈક ત્રીજા પદનું સંકલન મેળવતા હતા. પણ નિયત સંકલનમાં આપણે શું કરશું? કે શક્ય હોય ત્યાં સુધી બધા જ પદના સંકલન એક સાથે થાય એવો પ્રયત્ન કરશું. શું કામ? તો આપણે લિમિટ દરેક પદને એક સાથે આપી શકીએ. ઓલું તમારે દરેક પદને અલગ અલગ લિમિટ આપવી પડે. અહીંયા આગળ 2 પદો આપ્યા છે તો બંને પદના સંકલન એક સાથે થઈ જાય તો બંનેની લિમિટ આપણે એક સાથે આપી શકીએ. તો હવે જો 1 ના છેદમાં x તો એનું સંકલન શું થાય? કે log mod x. એ જ રીતે અહીંયા આગળ x 1 ના છેદમાં શું છે? કે x વત્તા 2 તો એનું સંકલન શું થાય? કે log mod x વત્તા 2. તો સંકલન કરી નાખીએ આપણે. તો માઇનસ log mod x વત્તા 1 વત્તા 2 એમનમ log mod x વત્તા 2 લિમિટ કઈ આવશે? તો કે 1 થી 2. હવે જો અહીંયા આગળ લોગરિધમમાં 2 ગુણાકારમાં છે તો એ ક્યાં આવી જશે? ઘાતમાં. તો આની બરાબર લખો તમે શું લખી શકો? તો કે માઇનસ log x વત્તા 1 વત્તા log mod x વત્તા 2 નો વર્ગ. જો લોગરિધમમાં ગુણાકારમાં એ પદ ક્યાં લખી શકો? તમે ઘાતમાં લખી શકો. હવે જો લોગરિધમમાં 2 પદો કાંક બાદબાકીમાં, પેલું પદ આ પ્લસ છે ને આ કેવું છે માઇનસ, તો લોગરિધમમાં 2 પદો બાદબાકીમાં આપેલા હોય તો ન શું થઈ જાય? કાંક ભાગાકાર થાય. તો આની બરાબર લખવું હોય તો શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો કે log mod x વત્તા 2 નો વર્ગ. જો આ પદ પ્લસ છે ને આ પદ કેવું છે? માઇનસ, તો એ ક્યાં આવશે? છેદમાં આવશે. x વત્તા 1 લિમિટ શું છે? તો 1 થી 2. હવે અહીંયા આગળ આપણે લિમિટ આપી દેવાની. સૌથી પહેલાં કઈ લિમિટ આપીએ? તો કે અપર લિમિટ ઓછા શું આવશે? લોઅર લિમિટ. પેલા x ઇક્વલ ટુ કેટલા મૂકશું આપણે? 2. હવે અહીંયા આગળ આપેલ કિંમત છે કેવી છે? પ્લસ. તો માનાંકના લખીએ તો તે ચાલે જ તે. તો log ઓફ શું થઈ જશે? તો કે 2 વત્તા
2 વત્તા 2નો વર્ગ છેદમાં 2 વત્તા 1 ઓછા, જો સૌથી પહેલાં આપણે કઈ લિમિટ આપી? અપર લિમિટ. હવે કઈ આપશું? લોઅર લિમિટ. ઓછા લોગ ઓફ 1 વત્તા 2નો વર્ગ છેદમાં 1 વત્તા 1. તો આની બરાબર લખો 2 વત્તા 2 એટલે કેટલા થાય? 4. 4નો વર્ગ કેટલો થાય? 16. તો લોગ મોડ શું થશે? 16 છેદમાં 3 ઓછા લોગ મોડ 2 ને કેટલા થાય? 3. 3નો વર્ગ કેટલો થાય? 9. 9 છેદમાં કેટલા થશે? 2. હવે ફરી લોગરિધમમાં 2 પદો બાદ બાકીમાં છે તો એનો શું થઈ જશે? ભાગાકાર. તો આની બરાબર લખવું તો શું લખી શકો તમે? કે લોગ મોડ લોગ ઓફ 16 છેદમાં 3 છેદમાં 9 છેદમાં 2. છેદના છેદ 2 છે ક્યાં વ્યા જાય? અંશમાં. તો 16 દૂને કેટલા થાય? 32. તો લોગ ઓફ 32 છેદમાં 9 તેરી કેટલા થઈ જાય? 27. તો કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે. હવે જો અહીંયા આગળ આપણે માનાંક નથી લખ્યું. શું કામ? અહીંયા આગળ આપણે માનાંકની અંદર જે કિંમતો છે કાંઈક x વત્તા 2નો વર્ગ ને છેદમાં x વત્તા 1 એ કેવી છે? કાંઈક પ્લસ હશે એટલે આપણે માનાંક લખતા નથી. તો છેલ્લે તમારો ફાઇનલ જવાબ શું થાય? કે લોગ ઓફ 32 છેદમાં 27. તો અહીંયા આગળ આપણને કાંઈક સંકલન 1 થી 2 x છેદમાં x પ્લસ 1 x પ્લસ 2 નિયત સંકલનની કિંમત કઈ મળે છે? કે લોગ ઓફ 32 છેદમાં 27. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 4. આપેલ રકમને કાંઈક આપણે આઈ નામ આપી દઈએ. i બરાબર 0 થી π/4 સાઇન ઘન 2t ઇન્ટુ શું છે? કાંક કોસ 2t ઇન્ટુ dt. i બરાબર 0 થી π/4 સાઇન ઘન 2t ઇન્ટુ કોસ 2t ઇન્ટુ dt એનું આપણે સંકલન મેળવવાનું છે. હવે જો રકમમાં પહેલું પદ ક્યુ આપેલું છે? કાંક સાઇન વાળું છે. બીજું પદ ક્યુ છે? કોસ વાળું. અહીંયા આગળ આપણને આઈડિયા આવવો જોઈએ કે સાઇનનું વિકલન શું થાય? કોસ. તો ઓલરેડી આપણને બાજુમાં આપેલું છે. તો અહીંયા આગળ આપણે સંકલનની આદેશની રીતનો ઉપયોગ કરી શકીએ અથવા તો પ્રમેય નંબર 2 નો ઉપયોગ કરી શકીએ. અહીંયા આગળ આપણે પ્રમેય નંબર 2 થી આ દાખલો ગણવાનો પ્રયત્ન કરી. તો પ્રમેય નંબર 2 શું હતો? કે તમને કોઈ વિધેય છે એનું વિકલન કાંઈક બાજુમાં સેટ થતું હોય તો તેવા વિધેયનું સંકલન શું થાય? કે f ઓફ x ને અંશમાં 1નો વધારો છેદમાં 1નો વધારો વત્તા c. હવે જો અહીંયા આગળ sin 2t નું વિકલન શું થાય? કે સાઇનનું વિકલન કોસ તો કોસ 2t. ત્યાં આગળ 2t નું ચેઇન રૂલથી પાછું વિકલન થતું એટલે શું થાય? કાંઈક કે 2 ઇન્ટુ કોસ 2t આવું થાય. હવે કોસ 2t તો આપણી પાસે ઓલરેડી છે તે 2 નથી. તો અહીંયા આગળ શું કરીએ? સૌથી પહેલાં તો આપણે કાંઈક 2 વડે ભાગીએ અને 2 વડે ગુણીએ. તો 1/2 0 થી π/4 સાઇન ઘન 2t ઇન્ટુ 2 ઇન્ટુ કોસ 2t ઇન્ટુ dt. હવે સાઇન 2t નું વિકલન શું થાય? કે 2 ઇન્ટુ કોસ 2t. તો આ તમારું f ઓફ x ને આ એનું બાજુમાં વિકલન સેટ થઈ ગયું. આની બરાબર લખવું તો હું લખી શકો તમે? કે 1/2 0 થી π/4 સાઇન ઘન 2t ઇન્ટુ d/dt ઓફ સાઇન 2t ઇન્ટુ dt. હવે જો આ તમારું કાંક f ઓફ x છે એનું વિકલન કાંઈક બાજુમાં સેટ થયું તો તેવા વિધેયનું સંકલન શું થાય? કે f ઓફ x ની અંશમાં 1નો વધારો છેદમાં 1નો વધારો વત્તા c. તો 1/2 એમ નમ રહેશે. શું થશે અહીંયા આગળ? કે સાઇન ઘન 2t તો એની અંશમાં 1નો વધારો કરો તો કેટલી ઘાત થઈ જશે? કે સાઇનની 4 ઘાત 2t છેદમાં 4. લિમિટ કઈ આવશે? કે 0 થી π/4. હવે જો સૌથી પહેલાં કઈ લિમિટ આપવાની? કે અપર લિમિટ કેટલી છે તમારી પાસે? π/4. લોઅર લિમિટ કેટલી છે તમારી પાસે? કે 0. તો t ઇક્વલ ટુ π/4 મૂકો તો 1/2 એમનો. હવે જો અહીંયા આગળ t ઇક્વલ ટુ π/4 મૂકું તો 2 તો ઓલરેડી ગુણાકારમાં છે તો 2 ગુણ્યા π/4 એટલે શું થઈ જશે? કાંઈક કે π/2. તો સાઇનની 4 ઘાત π/2 ના છેદમાં 4 ઓછા. હવે જો અહીંયા આગળ t ઇક્વલ ટુ 0 મૂકું તો સાઇન 0. હવે સાઇન 0 ની કિંમત શું થાય? કે 0. તો ઓછા સાઇન 0 ના છેદમાં કેટલા થઈ જશે? 4. હવે સાઇન π/2 ની કિંમત કેટલી થાય? કે 1. હવે 1 ની 4 ઘાત એટલે કેટલા થવાના? 1 જ થવાના. તો 1 ના છેદમાં કેટલા આવશે? 4. તો 1/2 કાઉન્સમાં 1/4 સાઇન 0 ની કિંમત 0 તો એ શું થઈ જશે? 0. 1/2 ગુણ્યા 1/4 એટલે કેટલા થાય? કાંઈ 1/8. તો આ કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે. એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપના દાખલાઓ છે એ MCQમાં ખાસ કરીને ગુજકેટ હોય કે JEE હોય એમાં અવારનવાર પૂછાતા હોય. પછી ઘણીવાર ગુજરાત બોર્ડમાં પણ આ ટાઈપના MCQમાં પૂછાતા હોય છે અને બહુ સરળ છે. તમે એક સ્ટેપની અંદર દાખલો ગણી શકો.
હવે જોઈએ આપણે સ્વાધ્યાય 7.9 નું એક્ઝામ્પલ નંબર 15. સૌથી પહેલાં તો એને હું કાંઈક આઈ નામ આપી દઉં. તો આઈ બરાબર શું થઈ જશે? કે 0 થી 1 x ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. હવે જો અહીંયા આગળ કાંઈક બે પદો ગુણાકારમાં છે તો અહીંયા આગળ આપણને કાંઈક ખંડશઃ સંકલન રીતે મગજમાં આવે કે આપણે આનું સંકલન છે કાંઈક ખંડશઃ સંકલન રીતે કરી શકીએ. બે પદો જ્યારે ગુણાકારમાં આપેલા હોય કાંઈક બે વિધેયો આપણને ગુણાકારમાં આપેલા હોય તેનું સંકલન છે આપણે ખંડશઃ સંકલન તો યુવીના નિયમથી સરળતાથી કરી શકીએ. અને અહીંયા આગળ તમે જોઈ શકો કે ઈની કેટલી ઘાત છે? કાંઈક એક્સ સ્ક્વેર ઘાત છે. તો હું એક્સ સ્ક્વેર ઇક્વલ ટી આદેશ લઉં તો એક્સ સ્ક્વેરનું વિકલન શું થાય? તો કે 2x. તો એક્સ તો ઓલરેડી છે જ આપણી પાસે. ત્યારબાદ તો આપણે કાંઈક એક્સ ઇક્વલ ટુ 0 ને એક્સ ઇક્વલ ટુ 1 મૂકીએ ને કાંઈક નવી લિમિટ આપણે ટીમાં મેળવી નાખવાની અને સંકલન છે આપણે સરળતાથી કરી શકીએ. તો ધારો કે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ટી વિકલન શું થાય એનું? કે 2x ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી. એક્સ ડીએક્સ ઇક્વલ ટુ શું થઈ જશે? આ ડીટી બાય 2 આવું લખી શકીએ આપણે. હવે જો અહીંયા આગળ નિયત સંકલનમાં જ્યારે આપણે આદેશની રીતનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે તમારી લિમિટ બદલાઈ જાય, એ ખાસ મગજમાં રાખવાનું છે. અહીંયા આગળ તમે જોઈ શકો કે ઈ રેસ ટુ શું આવી જશે? કાંઈક ટી આવી જશે. એક્સ સ્ક્વેર ઇક્વલ આપણે ટી આદેશ લીધો એટલે એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી બાય 2. લિમિટ કઈ હતી? કાંઈક 0 થી 1. તો તમારી નવી લિમિટ મળશે આપણને કાંઈક. તો હવે એક્સ ઇક્વલ ટુ 0 ત્યારે અહીંયા આગળ એક્સ ઇક્વલ ટુ 0 મૂકો તો ટી ઇક્વલ ટુ કેટલા મળશે તમને? કાંઈક 0. પછી એક્સ ઇક્વલ ટુ 1 મૂકો ત્યારે ટી ઇક્વલ ટુ કેટલા થશે? કાંઈક કારણ કે હવે એકનો વર્ગ કેટલો થાય? 1. તો ટી ઇક્વલ ટુ કેટલા થાય? 1. હવે જો અહીંયા તમે જોઈ શકો કે એક્સ ઇક્વલ ટુ 0 હોય જ્યારે ટી ઇક્વલ ટુ કેટલા મળે આપણને? 0. એક્સ ઇક્વલ ટુ 1 હોય જ્યારે ટી ઇક્વલ ટુ કેટલા મળે આપણને? 1 મળ્યા. તો ઘણીવાર એવું બનતું હશે વિદ્યાર્થી મિત્રો કે તમને નવી લિમિટ અને જૂની લિમિટ બંને એક મળે તો એમાં કંઈ મૂંઝાવાની જરૂર નથી. હવે જોઈએ આપણે આઈ બરાબર નવી લિમિટ શું થઈ જશે? કે 0 થી 1 એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી બાય 2 ઈ રેસ ટુ ટી ઇન્ટુ કાંક ડીટી બાય 2. 1/2 ને હું બાય લઈ લઉં. ઈ રેસ ટુ ટીનું સંકલન શું થાય? કે ઈ રેસ ટુ ટી લિમિટ શું આવશે? કે 0 થી 1. સૌથી પહેલાં શું કરવાનું? કે ટી ઇક્વલ ટુ 1 લઈએ તો ઈ રેસ ટુ 1 ઓછા ઈ રેસ ટુ 0. તો 1/2 કાઉન્સમાં શું આવશે? કે ઈ ઓછા 1 કારણ કે ઈ રેસ ટુ 0ની કિંમત શું થાય? કે 1 થાય. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 16. સૌથી પહેલાં તો એને કાંઈક આઈ નામ આપી દો. તો આઈ બરાબર સંકલન 1 થી 2 5x સ્ક્વેર ના છેદમાં એક્સ સ્ક્વેર વત્તા 4x વત્તા 3 ઇન્ટુ ડીએક્સ. કાંઈક તમને આઈ બરાબર 1 થી 2 5x સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર વત્તા 4x વત્તા 3 ઇન્ટુ ડીએક્સ એનું આપણે સંકલન મેળવવાનું છે. અહીંયા આગળ રકમ તમે જોઈ શકો કાંઈક તમને કાંઈક સમય વિધેય આપેલું છે. અંશમાં કાંઈક દ્વિઘાત સમીકરણ છે અને છેદમાં દ્વિઘાત સમીકરણ છે. તો જ્યારે અંશ અને છેદની મહત્તમ ઘાત સરખી હોય ત્યારે તેવા સમય વિધેયને કેવું સમય વિધેય કહેવાય? તો કે અનુચિત સમય વિધેય. હવે આપણે અહીંયા સંકલનની આંશિક અપૂર્ણાંકની રીત છે એમાં કયા પ્રકારના સમય વિધેયનું સંકલન થઈ શકે? તો કે ઉચિત સમય વિધેયનું સંકલન થઈ શકે. તો અહીંયા આગળ આપણે કાંઈક અંશમાં પદોની ગોઠવણી કરીને અથવા તો તમે બહુપદીની ભાગાકારની રીતે કાંઈક આપેલ જે સમય વિધેય છે એને કેવું બનાવવું પડશે? આપણે ઉચિત સમય વિધેય બનાવવું પડશે. તો જોઈએ આપણે કાંઈક અંશમાં પદોની ગોઠવણી કરવાનો પ્રયત્ન કરીએ. તો 1 થી 2 હવે જો છેદમાં કાંઈક એક્સ સ્ક્વેર વત્તા 4x વત્તા 3 છે. અહીંયા આગળ હું આવું લખી શકું 5 કાઉન્સમાં એક્સ સ્ક્વેર વત્તા 4x વત્તા 3. 5ની અંદર ગુણાવો તો 5x સ્ક્વેર તો ઓલરેડી આપણી પાસે હતા તે. પછી 5 ચોકોને કેટલા થાય? 20x. તો 20x આપણી પાસે છે નહીં તો 20x ને આપણે ઉમેર્યા તો 20x ને આપણે શું કરવા પડશે? કાંઈક બાદ કરવા પડશે. પછી 5 તેરીને 15 15 આપણી પાસે છે નહીં તો 15ને હું બાદ કરું છેદમાં એક્સ સ્ક્વેર વત્તા 4x વત્તા 3 ઇન્ટુ ડીએક્સ. હવે જો છેદવાળું પદ છે હું પહેલા પદના છેદમાં મૂકું અને આ બીજા પદના છેદમાં મૂકું તો શું થઈ જશે? તો કે 1 થી 2 5 ઓછા પહેલા પદના છેદમાં મૂકું એટલે ખાલી કેટલા વચ્ચે? 5 વચ્ચે. બીજા પદના છેદમાં મૂકું બેમાંથી હું માઇનસ કોમન લઈ લઉં તો વધે હું? તો કે 20x વત્તા 15 ના છેદમાં એક્સ સ્ક્વેર વત્તા 4x વત્તા 3. તો એને હું આ રીતે લખી શકું x વત્તા 3 x વત્તા 1 અને કાઉન્સની બાય ડીએક્સ. છેદમાં આપણે કાંઈક અવયવ પાડી નાખ્યા, અંશમાંથી માઇનસને કોમન લઈ લીધી. હવે જો અહીંયા આગળ પહેલા પદનું તો આપણે ડાયરેક્ટલી સંકલન કરી શકીએ. બીજા પદના સંકલન માટે આપણે કોનો ઉપયોગ કરવો પડે? કે આંશિક અપૂર્ણાંકની રીતનો. અહીંયા આગળ આપણે જે સમય વિધેય મળ્યું એ કેવું સમય વિધેય છે? કે ઉચિત સમય વિધેય છે. અંશમાં મહત્તમ ઘાત કેટલી છે? 1 એટલે સુરેખ બહુપદી છે અને છેદમાં આ બેનું વિસ્તરણ કરો એટલે દ્વિઘાત બહુપદી છે. તો હવે ધારો કે
20x વત્તા 15 ના છેદમાં x વત્તા 3 x વત્તા 1। તો આની બરાબર આપણે આંશિક અપૂર્ણાંક લઈએ છીએ તો એના છેદમાં શું આવશે? એના છેદમાં કાંક x વત્તા 3 વત્તા બીના છેદમાં કેટલા આવશે? કાંક x વત્તા 1। હવે જો આપણે એની કિંમત મેળવવી છે તો x ઇક્વલ ટુ કેટલા લઈ લેવાના? કે -3। છેદ ઇક્વલ ટુ આપણે કાંક 0 વિચારી લેવાનું તો x ઇક્વલ ટુ કેટલા થશે? -3। અહીંયા આગળ કિંમત મૂકો તો 20 તરીને કેટલા થાય? 60। એટલે -60 વત્તા 15 તો એ ઇક્વલ ટુ કેટલા મળે કાંક આપણને? કે -45। જો -60 વત્તા કેટલા આવશે? કે 15 એટલે -45 છેદમાં અહીંયા આગળ તો નહીં મૂકવાની, અહીંયા આગળ કિંમત મૂકશું એટલે -3 વત્તા 1 એટલે કેટલા થાય કાંક? કે -2। તો છેલ્લે એ ઇક્વલ ટુ કેટલા મળ્યા તમને કાંક? કે 45 ના છેદમાં 2। હવે બીની કિંમત મેળવવાનો પ્રયત્ન કરો તો ત્યાં આગળ છેદ ઇક્વલ ટુ 0 વિચારો, x વત્તા 1 ઇક્વલ ટુ 0 તો x ઇક્વલ ટુ શું થઈ જશે કાંક? -1 થાય। હવે અહીંયા આગળ -1 મૂકો તો b ઇક્વલ ટુ કેટલા થશે? કે -20 વત્તા 15 એટલે -5 ના છેદમાં -1 વત્તા 3 એટલે કેટલા થાય કાંક? +2। તો b ઇક્વલ ટુ કેટલા મળ્યા તમને કાંક? -5 ના છેદમાં 2। હવે આપણે i લખવાનો પ્રયત્ન કરીએ તો i બરાબર શું થઈ જશે? સંકલન 1 થી તે 2 5 ઓછા એના છેદમાં x વત્તા 3 વત્તા બીના છેદમાં x વત્તા 1 અને કાઉન્સની બહાર dx। હવે જો અહીંયા આગળ માઇનસની અંદર ઉણાવી દો અને a અને b ની કિંમત મૂકી દો તો શું થઈ જશે? i બરાબર કે 1 થી 2 1 થી 2 5 ઓછા એ બરાબર કેટલા મળ્યા હતા? કે 45 ના છેદમાં 2 તો -45 ના છેદમાં 2 એના છેદમાં કેટલા થઈ જશે? તો કે x વત્તા 3 ઓછા b બરાબર કેટલા મળ્યા? -5 ના છેદમાં 2 તો માઇનસ માઇનસ શું થઈ જાય? +5 ના છેદમાં 2 છેદમાં શું થાય? x વત્તા 1 ઇન્ટુ dx। હવે જો બધા પદને આપણે સંકલન કરી નાખીએ 5 નું સંકલન શું થાય? કે 5x 1 x વત્તા 3 નું સંકલન શું થાય? કે log mod x આનું શું થશે કાંક? કે log mod x વત્તા 1 તો 5x ઓછા 45 ના છેદમાં 2 log mod x વત્તા 3 વત્તા 5 ના છેદમાં 2 log mod x વત્તા 1। લિમિટ કઈ આવશે? કે 1 થી તે 2। હવે સૌથી પહેલાં કઈ લિમિટ આપવાની? આપણે અપર લિમિટ, પછી કઈ લિમિટ આપવાની? લોઅર લિમિટ। તો 5 દૂને કેટલા થાય? 10 ઓછા 45 ના છેદમાં 2 x બરાબર કેટલા મૂકો તમે? 2 મૂકો એટલે લોગ કેટલા થઈ જશે? 5। જો અહીંયા આગળ કિંમત x વત્તા 3 છે કેવા છે? પ્લસ, માનક ના લખો તો ચાલે, વત્તા 5/2 2 ને કેટલા થશે? કે 3 તો log 3 ઓછા હવે જો x ઇક્વલ કેટલા મૂકશું આપણે? 1 લોઅર લિમિટ આપીએ પણ વચ્ચે નિશાની માઇનસ હોય તો અંદરના પદ માઇનસ થી પ્લસ ને પ્લસ થી કેવા થશે? માઇનસ। તો -5 આ માઇનસ છે એટલે કેવું થશે? પ્લસ 45 ના છેદમાં 2 x ઇક્વલ ટુ 1 મૂકો એટલે કેટલા થાય કાંક? log 4 પ્લસ છે માઇનસ log કેટલા થશે? 2। હવે જો અહીંયા આગળ 10 માંથી 5 જાય એટલે કેટલા વધે કાંક? 5 વધે। હવે જો આ બંને 45 ના છેદમાં 2 આ પદ અને આ પદ બંનેમાંથી કેટલા કોમન નીકળે? કાંક 45 ના છેદમાં 2 હું કોમન લઉં છું તો -45 ના છેદમાં 2 તો કાઉન્સમાં કેટલા વધશે? અહીંયા આગળ log 5 પછી અહીંયા આગળ બહાર શું છે આપણી પાસે? માઇનસ। તો અંદર નિશાની કઈ છે? પ્લસ। તો માઇનસ કોમન લઉં તો પ્લસમાંથી શું નિશાની થઈ જશે? માઇનસ। તો -log 4। એ જ રીતે બાકીના બે પદો વધ્યા એમાંથી શું કોમન નીકળે છે? કાંક 5 ના છેદમાં 2 કોમન નીકળે છે તો વત્તા 5 ના છેદમાં 2 કાઉન્સમાં શું વધશે? કે log 3 ઓછા log 2 5 એમનેમ ઓછા 45 ના છેદમાં 2। હવે જો લોગરિધમમાં બે પદો કાંક બાદબાકીમાં હોય તો એનો શું થાય? ભાગાકાર થાય તો log ઓફ શું થઈ જશે? 5 ના છેદમાં 4 વત્તા 5/2 log ઓફ શું થઈ જશે કાંક? કે 3/2। હવે જો અંદરથી હું માઇનસ કોમન લઈ લઉં તો 5 ઓછા અહીંથી કાંક 5 ના છેદમાં 2 કોમન નીકળે, બીજા પદમાં કેટલા કોમન નીકળે? 5 ના છેદમાં 2 તો એને હું બહાર લઈ લઉં તો વચ્ચે હું કાઉન્સમાં કે 9 × 5 = 45 એટલે 9 log 5 ના છેદમાં 4
ઓછા log 3/2 આવું કાંક વચ્ચે આ તમારો કાંક ફાઇનલ જવાબ થાય. એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ નિયત સંકલનમાં ખાસ તમારે મગજમાં શું રાખવાનું કે સંકલન તો તમે અનિયત સંકલન રીતે સરળતાથી કરી શકો, પણ અહીંયા આગળ લિમિટ આપવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં કઈ લિમિટ આપવાની? અપર લિમિટ, પછી લોઅર લિમિટ આપવું, પછી આ રીતે વિસ્તરણ કરો. લોગરિધમમાં કાંઈક બે પદો બાદબાકીમાં હોય તો એનો શું થાય? ભાગાકાર. આ જ રીતે કાંઈક લોગરિધમમાં બે પદો તમને સરવાળા સ્વરૂપે આપેલા હોય તો એનો શું થતો હોય? કાંઈક ગુણાકાર થતો હોય. બાકી તો એકંદરે સરળ છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 17. સૌથી પહેલાં તો આપેલ રકમને કાંઈક આપણે આઈ નામ આપી દઈએ. તો આઈ બરાબર શું થઈ જશે? કે 0 થી π/4 2 sec વર્ગ x વત્તા x ઘન વત્તા 2 into dx. હવે જો અહીંયા આગળ તમે જોઈ શકો કાંક પેલું પદ શું છે? તો કે 2 into sec વર્ગ, એમાં બે તો અચળ પદ છે. sec સ્ક્વેર x નું સંકલન શું થાય? કે 10x. x ઘનનું સંકલન તો કે અંશમાં એકનો વધારો છેદમાં એકનો વધારો. અચળ પદ બે છે તો બેને બહાર લીધો તો 1 નું સંકલન શું થઈ જાય? કાંક x. તો ત્રણેય પદના સંકલન છે આપણે ડાયરેક્ટલી કરી શકીએ. તો આને બરાબર લખવું હોય તો શું લખી શકો તમે? કે 2 into 10x. જો ડાયરેક્ટલી આપણે સંકલન કરીએ છીએ, હમણાં મેં તમને વાત કરી હતી કે નિયત સંકલનમાં શક્ય હોય ત્યાં સુધી બે અથવા તો બે કરતાં વધારે પદો આપેલા હોય ત્યારે દરેક પદના સંકલન એક સાથે થાય તેવો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા આગળ sec સ્ક્વેર xનું સંકલન શું થાય? 10x. x ઘનનું સંકલન શું થશે? તો કે x ની 4 ઘાત ના છેદમાં 4 વત્તા 2 નું સંકલન 2x. લિમિટ શું છે આપણી પાસે? તો કે 0 થી π/4. સૌથી પહેલાં કઈ લિમિટ આપવાની? અપર લિમિટ, ત્યારબાદ લોઅર લિમિટ. તો 2 10 π/4 વત્તા x ઇક્વલ ટુ π/4 મૂકો તો કેટલા થાય? કાંક તો કે π ના છેદમાં 4 ની 4 ઘાત ના છેદમાં 4 વત્તા અહીંયા આગળ x ઇક્વલ ટુ π/4 મૂકો તો 4 દુને કેટલા થાય? 8 ઓછા લોઅર લિમિટ આપીએ તો અહીંયા આગળ 2 10 0. તો 10 0 ની કિંમત શું થાય? 0. તો 0 વત્તા 0 વત્તા 0. તો જ્યારે આપણે લોઅર લિમિટ આપશું ત્યારે પહેલું પદે 0 થશે, બીજું 0 થશે અને ત્રીજું પદે કેવું થાય? 0 થાય. હવે અહીંયા આગળ 10 π/4 ની કિંમત શું થાય? તો કે 2. 10 π/4 એટલે 1, 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 2 વત્તા. હવે જો અહીંયા આગળ પાઈના છેદમાં 4 ની કાંક 4 ઘાત છે તો અંશની કાંક 4 ઘાત થાય અને છેદની 4 ઘાત થાય. એ છેદની 4 ઘાત છે ક્યાં આવી આવશે? તો કે છેદના છેદમાં. હવે પાઈની 4 ઘાત એટલે કેટલા થાય? તો કે પાઈની 4 ઘાત ના છેદમાં 4 ની 4 ઘાત એટલે કેટલા થાય? કાંક તો કે 256 એને ગુણ્યા 4 વત્તા 8. 8 ને 2 કેટલા થાય? 10. તો 10 વત્તા પાઈની 4 ઘાત છેદમાં 256 ગુણ્યા 4 એટલે કાંક 1024 થાય. તો આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 18. એને હું આઈ નામ આપી દઉં. આઈ બરાબર શું થઈ જશે? સંકલન 0 થી π sin વર્ગ x/2 ઓછા cos વર્ગ x/2 ઇન્ટુ dx. હવે જો કાંક આપણી પાસે આવું સૂત્રનો અભ્યાસ કર્યો તો આપણે ગુણિત ઉપગણિતમાં cos 2x ઇક્વલ ટુ શું થાય? તો કે cos વર્ગ x ઓછા sin વર્ગ x આવું થાય. cos 2x ઇક્વલ ટુ શું થાય? તો કે cos સ્ક્વેર x ઓછા sin સ્ક્વેર x. તો એ ટાઈપનું સ્વરૂપ છે આપણી પાસે. પણ અહીંયા આગળ સાઇન વાળું પદ પહેલાં છે તો સૌથી પહેલાં તો હું માઇનસ કોમન લઈ લઉં તો માઇનસ બહાર આવી જશે 0 થી π. હવે જો cos વાળું પદ માઇનસ થી કેવું થઈ જશે? પ્લસ. તો cos સ્ક્વેર x/2 ઓછા શું થઈ જશે કાંક? તો કે sin સ્ક્વેર x/2 ઇન્ટુ dx. જો અહીંયા આગળ બંને પદમાંથી આપણે કાંઈક માઇનસ કોમન લીધું છે તો સાઇન વાળું પ્લસ છે કેવું થઈ? સાઇન વાળું પદ છે માઇનસ અને કોસ વાળું માઇનસ પદ છે કેવું થઈ જશે? પ્લસ. હવે કોસ સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ શું થાય? કે કોસ 2x થાય. અહીંયા આગળ આપણને શું આપેલું છે? કે કોસ સ્ક્વેર x/2 ઓછા સાઇન સ્ક્વેર x/2. તો કોસ સ્ક્વેર x/2 ઓછા સાઇન સ્ક્વેર x/2 ઇક્વલ ટુ શું થશે? તો કે કોસ x. ગુણિત ઉપગુણિતના સૂત્રની મદદથી એ લખવાનો પ્રયત્ન કરીએ આપણે તો માઇનસ 0 થી π કોસ x ઇન્ટુ dx. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. હવે કોસનું સંકલન શું થાય? કે સાઇન x. તો 0 થી સાઇન x લિમિટ શું આવશે? તો કે 0 થી π. હવે જો સૌથી પહેલાં કઈ લિમિટ આપવાની? તો કે અપર લિમિટ. તો સાઇન π ઓછા સાઇન 0. હવે સાઇન πની કિંમત શું થાય? તો કે 0. સાઇન 0ની કિંમત શું થાય? તો કે 0. છેલ્લે જવાબ શું મળશે આપણને? તો કે 0. તો અહીંયા આગળ આપેલ નિયત સંકલનની કિંમત શું મળે છે આપણને? તો કે 0 મળે.
હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 19. રકમ શું આપેલી કાંક I = 0 થી 2 6x + 3 છેદમાં x² + 4 ઇન્ટુ dx. એનું આપણે કાંઈક સંકલન મેળવવાનું છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો ડાયરેક્ટલી આપણે સંકલન કરી શકીએ નહીં, પણ છેદમાં શું આપેલું છે કાંક x² + 4. તો એનું વિકલન શું થાય? તા કે 2x છેદનું વિકલન. તો અહીંયા આગળ અંશમાં તો કાંક 6x તો ઓલરેડી આપણી પાસે છેદ તે, તો આને હું પહેલા છેદમાં મૂકું અને બીજા પદના છેદમાં મૂકું. પહેલા પદના છેદમાં મૂકું તો ત્યાં આગળ કાંક પ્રમેય નંબર 3નો ઉપયોગ થશે. છેદનું વિકલન કાંક અંશમાં સેટ થશે. અને બીજા પદના છેદમાં મૂકું તો એકના છેદમાં x² + a². તો કાંક tan ઇન્વર્સ વાળા સૂત્રથી આપણે એનું સંકલન સરળતાથી કરી શકીએ. તો જોઈએ આપણે 0 થી 0 થી 2 6x ના છેદમાં શું આવશે? તો કે x² + 4 વત્તા 3 ના છેદમાં શું આવશે? તો કે x² + 4 ઇન્ટુ dx. તો જો અહીંથી કાંક આપણે બંને પદને અલગ અલગ સંકલન આપી દઈએ. તો 0 થી 2 6x ના છેદમાં x² + 4 ઇન્ટુ dx વત્તા સંકલન 0 થી 2 3 ના છેદમાં x² + 4 ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ પ્રથમ પદમાં તમે જોઈ શકો છેદમાં શું છે કાંક તમારી પાસે x² + 4, તો એનું વિકલન શું થાય કે 2x. અંશમાં કેટલા આપેલા છે આપણને? 6x. તો ત્યાં આગળ આપણે છેદનું વિકલન અંશમાં સેટ કરવું હોય તો કેટલાની જરૂર પડે? કે 2x ની. તો 2x ના છેદમાં કાંક x² + 4 વત્તા 3 0 થી 2 1/x² + 4 ઇન્ટુ dx. હવે અહીંયા આગળ છેદનું વિકલન શું થાય? કે 2x થાય. તો અંશમાં શું લખી શકો તમે? તો કે 0 થી 2 dy/dx ઓફ x² + 4 છેદમાં x² + 4 વત્તા 3 સંકલન 0 થી 2 1/x² + 4 ઇન્ટુ dx. જો બંને પદના આપણે સંકલન કરી નાખીએ. અહીંયા આગળ આપણે સેપરેટ સંકલન કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે અલગ અલગ રીતે સંકલન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલા પદનું સંકલનમાં પ્રમેય નંબર 3નો ઉપયોગ થશે. છેદનું વિકલન અંશમાં સેટ થતું હોય તો તે હવે જેનું સંકલન શું થાય? તો કે log mod f(x) + c. તો log mod f(x) એટલે શું થાય? કે x² + 4 લિમિટ શું આવશે? તો કે 0 થી 2 વત્તા 3 એમનેમ શું થશે આપણી પાસે? તો કે 1/a તો 1/2 tan ઇન્વર્સ x/2 લિમિટ શું આવશે? તો કે 0 થી 2. હવે જો સૌથી પહેલાં તો આપણે અપર લિમિટ આપવાની, ત્યારબાદ આપણે લોઅર લિમિટ આપીએ. તો 3 એમનેમ x બરાબર કેટલા મૂકો તમે? 2 મૂકો. 2 નો કેટલો થાય? 4. એનો મિનિંગ શું થશે? log 8 ઓછા log 4 x બરાબર 0 મૂકો વત્તા 3 2 મૂકો એટલે શું થશે? 1/2 tan ઇન્વર્સ 1. 0 મૂકો એટલે tan ઇન્વર્સ 0. તો tan ઇન્વર્સ 0 ની કિંમત શું થાય? 0. એટલે આખું પદ શું થઈ જાય? 0. તો ઓછા 0. હવે અહીંયા આગળ લોગરિધમમાં કાંઈક બે પદો બાદબાકીમાં હોય તો એનો શું થાય? કાંઈક ભાગાકાર થાય. તો 3 log mod શું થાય? 8/4 વત્તા 3 ઇન્ટુ 1/2 tan ઇન્વર્સ 10π/4. કારણ કે tan ની કિંમત 1 ક્યારે થાય? કે 10π/4 હોય ત્યારે. હવે 8/2 એટલે કેટલા થશે? 2. તો 3 ઇન્ટુ log 2 વત્તા 3/2 ઇન્ટુ શું થશે? π/4. તો બરાબર લખો તમે શું લખી શકો? તો કે 3 ઇન્ટુ log 2 વત્તા 3π/2 કેટલા થઈ જશે? 8. તો આ કાંક તમારી નિયત સંકલનની કિંમત થશે અથવા તો તમારો ફાઇનલ જવાબ થશે. અહીંયા આગળ હજી તમે એક સ્ટેપ લખી શકો. લોગરિધમમાં ગુણાકારમાં પદ હોય એને તમે ક્યાં લખી શકો? કાંક ઘાતમાં લખી શકો. તો અહીંયા આગળ log 2 નો કેટલો થઈ જાય? ઘન. હવે log 2 નો ઘન એટલે કેટલા થાય? કે log 8. તો log 8 વત્તા 3π/8 એ રીતે તમે જવાબ લખી શકો. આ જવાબ એ તમારો સાચો છે. અને ઘાતમાં ગુણાવો અને log 8 વત્તા 3π/8 લખો તો એ તમારો જવાબ સાચો છે. હવે જોઈએ આપણે કાંઈક એક્ઝામ્પલ નંબર 20. સૌથી પહેલાં તો આપેલ રકમને કાંઈક આપણે આઈ નામ આપી દઈએ. તો આઈ બરાબર શું થઈ જશે? કે સંકલન 0 થી 1 x ઇન્ટુ e⁻x વત્તા sin πx/4 ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ પેલું આપણે જે વિધેય આપેલું છે એમાં કાંઈક બે વિધેયો ગુણાકાર સ્વરૂપે આપેલા છે, x ઇન્ટુ e⁻x. પછી બીજું તો કાંઈક સાઇન વિધેય આપણને આપેલું છે. તો સૌથી પહેલાં તો હું પહેલા વિધેયને સંકલન આપું અને પછી બીજા વિધેયને સંકલન આપું. મેં તમને અગાઉ વાત કરી હતી કે નિયત સંકલનમાં શક્ય હોય ત્યાં સુધી આપણે દરેક પદના સંકલન 2 અથવા તો 2 કરતાં વધારે પદો આપેલા હોય તો દરેક પદના સંકલન છે એક સાથે થાય એવો પ્રયત્ન કરવાનો છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો પહેલાં વિધેયની અંદર કાંઈક 2 પદો છે ગુણાકાર સ્વરૂપે આપેલા છે.
तो ત્યાં આગળ તમારે કાંઈક ખંડેશ સંકલનના નિયમનો ઉપયોગ થતો હશે તો બંને પદનું આપણે ડાયરેક્ટલી સંકલન કરી ન શકીએ. તો એ સંજોગોમાં તમે પહેલા પદને સંકલન આપો, બીજા પદને સંકલન આપો, બંને પદના સંકલન કરીને બંનેને કાંઈક લિમિટ આપી ગયો એટલે બહુ સરળ છે. તો જોઈએ અહીંયા આગળ કે 0 થી 1 x ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ વત્તા સંકલન 0 થી 1 સાઈન પાઈ એક્સના છેદમાં 4 ઇન્ટુ ડીએક્સ. હવે જો અહીંયા આગળ પેલું વિધેય છે ત્યાં આગળ બે પદો કાંક ગુણાકાર સ્વરૂપે આપણને આપેલા એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ, તો આનો આપણે ડાયરેક્ટલી સંકલન કરી શકીએ નહીં. તો ત્યાં આગળ તમારે ખંડેશ સંકલનના નિયમનો ઉપયોગ કરવો પડે. બીજું પદ છે એમાં તો સાઈન એક્સનું ડાયરેક્ટલી આપણે સંકલન કરી શકીએ. તો હવે જોઈએ આપણે નિયત સંકલન માટે ખંડેશ સંકલનનો નિયમ થોડોક અલગ પ્રકારનો છે, બાકી બીજું ખાસ એમાં કાંઈ નવું છે નહીં. નિયત સંકલન માટે ખંડેશ સંકલન હવે અહીંયા આગળ આપણે નિયત સંકલન માટે ખંડેશ સંકલનનો નિયમ લખવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તો ખંડેશ સંકલનનો નિયમ શું હતો? કાંઈક યુનો નિયમ, કે સંકલન યુ ઇન્ટુ વીડીએક્સ બરાબર યુ અચળ વીનું સંકલન ઓછા સંકલન કાંઈક યુનું વિકલન વીનું સંકલન ને કાઉન્સની બહાર ડીએક્સ. હવે એ જ આપણે નિયત સંકલન માટે લખવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આગળ શું થઈ જશે? સંકલન એ થી બી યુ ઇન્ટુ વીડીએક્સ, તો યુ અચળ વીનું સંકલન, જો અહીંયા આગળ લિમિટ આવશે એ થી બી, યુ ઇન્ટુ વીનું સંકલન થાય એટલે તમારે લિમિટ એ થી બી આપવી પડે, ઓછા સંકલન એ થી બી ડી બાય ડી એક્સ ઓફ, હવે તો સેમ જ છે અગાઉ જે હતો એ તે ડી બાય ડી એક્સ ઓફ યુ વીનું સંકલન અને કાઉન્સની બાય ડી એક્સ. તો આ નિયત સંકલન માટે ખંડેશ સંકલનનો નિયમ છે. યુ અચળ વીનું સંકલન લિમિટ એ થી બી ઓછા સંકલન એ થી બી યુનું વિકલન વીનું સંકલન ઇન્ટુ ડી એક્સ. તો આ નિયત સંકલન માટે ખંડેશ સંકલનનો નિયમ છે. હવે જો અહીંયા આગળ આપણે કાંઈક 0 થી 1 એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સનું સંકલન મેળવવાનું છે. હવે જો જ્યારે આપણે નિયત સંકલનમાં ખંડેશ સંકલનના નિયમનો ઉપયોગ કરશું ત્યારે આપણે આ સ્ટેટમેન્ટ નહીં વાપરીએ, ડાયરેક્ટલી સંકલન કરવાનો પ્રયત્ન કરશું. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે? કે તમે ખાલી એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સનું સંકલન મેળવી નાખો, ત્યારબાદ એનું સંકલન મળે એને આપણે ઓ લેવલ લિમિટ આપવાની. અહીંયા આગળ શું થાય કે તમે પહેલાં તો વીનું સંકલન કરો એને લિમિટ આપો, પછી યુનું વિકલન કરો વીનું સંકલન કરો એનું પાછું સંકલન કરો એને લિમિટ આપો. તમારે થોડુંક અઘરું પડે, કાંઈક તમારે લિમિટ એક દાખલાની અંદર કેટલી વાર આપવી પડે? કાંઈક 2 વાર આપવી પડે. એની બદલે તમે ખાલી સીધું એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ મેળવી નાખો ખંડેશ સંકલન, ત્યારબાદ બંનેને કમ્બાઈન લિમિટ આપી દો. સમજાણું? એટલે બહુ સરળ છે. તો આ નિયમનો તમારો ઉપયોગ ન કરો, ડાયરેક્ટલી તમારે નિયત સંકલનમાં ખંડેશ સંકલનના નિયમનો ઉપયોગ કરો તો એ રીતે પણ કરી શકો. હવે જો અહીંયા આગળ હું એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સનું ડાયરેક્ટ સંકલન મેળવી નાખો કે સંકલન એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ. આનું ડાયરેક્ટ સંકલન તો આપણને આવડે તે મેળવતા. હવે જો લાઇટના નિયમ મુજબ પહેલાં કોણ આવે? બહુપદી વિધેય, પછી કોણ આવે? ઘાતાંકીય વિધેય. તો યુ અચળ, આ તમારો યુ થશે, આ તમારો શું થશે? વી. તો યુ અચળ વીનું સંકલન ઓછા સંકલન ડી બાય ડી એક્સ ઓફ એક્સ સંકલન ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ ને કાઉન્સની બહાર શું આવશે? કે ડીએક્સ આવશે. એક્સ ઇન્ટુ શું થશે? ઈ રેઝ ટુ એક્સ ઓછા એક્સનું એક્સને સાપેક્ષ વિકલન શું થાય? કે 1 ઈ રેઝ ટુ એક્સનું સંકલન ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ. તો એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ ઓછા 1 ઓછા ઈ રેઝ ટુ એક્સ. તો આ તમારું એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સનું સંકલન શું મળે? કે એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ ઓછા ઈ રેઝ ટુ એક્સ વત્તા સી. આવું કંઈક આપણને જવાબ મળે. હવે જો આનો આપણે નિયત સંકલનમાં કઈ રીતે ઉપયોગ કરશું? કે એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ ઓછા ઈ રેઝ ટુ એક્સ એને લિમિટ કઈ આપી દેવાની? કે 0 થી 1, એટલે એ તમારું કાંઈક નિયત સંકલન થઈ ગયું કહેવાય. તો જોઈએ આપણે એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ ઓછા ઈ રેઝ ટુ એક્સ 0 થી 1. જો અહીંયા આગળ નિયત સંકલનમાં સ્વેરેચલ સી આવે નહીં. હવે અહીંયા આગળ આપણે સાઇન એક્સનું સંકલન શું થાય? કે માઇનસ કોસ એક્સ પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ. તો માઇનસ કોસ પાઈ એક્સના છેદમાં કેટલા થશે? 4. હવે જો પ્રમેય નંબર 1 ની મદદથી એક્સનો સહગુણક છે છેદમાં આવે. જો અહીંયા આગળ એક્સનો સહગુણ શું છે તમારી પાસે? કે પાઈ બાય 4. તો પાઈ બાય 4 ને આપણે છેદમાં મૂકીએ. લિમિટ શું આવશે? કે 0 થી 1. હવે સૌથી પહેલાં કઈ લિમિટ આપવાની? અપર લિમિટ આપો. તો શું થઈ જશે? કે ઈ ઓછા ઈ ઓછા, હવે અહીંયા આગળ એક્સ ઇક્વલ 0 મૂકો તો આ પર 0 થઈ જશે. તો 0 ઓછા શું થશે?
ઈ રેસ ટુ 0 આવું લખી શકીએ આપણે ઓછા હવે જો ઓછા ઓછા શું થઈ જશે વત્તા છેદના છેદ 4 ક્યાં વ્યા જાય અંશમાં તો 4ના છેદમાં કેટલા થઈ જશે પાઈ કોસ પાઈ એક્સના છેદમાં 4 લિમિટ શું આવશે તો કે 0 થી 1 હવે જો અહીંયા આગળ માઇનસ માઇનસ ઈ રેસ ટુ 0 નું મૂલ્ય શું થાય કે 1 થાય તો માઇનસ માઇનસ પ્લસ એટલે 1 વત્તા 4/પાઈ સૌથી પહેલાં કઈ લિમિટ આપી આપણે અપર લિમિટ તો કોસ પાઈ/4 ઓછા શું થશે કાંક કોસ 0 કોસ 0 નું મૂલ્ય શું થાય તો કોસ 0 એટલે 1 થાય કોસ પાઈ/4 એટલે શું થશે કાંક 1/√2 તો 1 પ્લસ 4/પાઈ ઇન્ટુ 1/√2 ઓછા 1 હવે 4/પાઈને ઊંધે ગુણાવી દો તો શું થઈ જશે તો કે 1 પ્લસ 4ના છેદમાં પાઈ ઇન્ટુ 1/√2 ઓછા 4/પાઈ આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો આમાં બીજું ખાસ કંઈ નવું છે નહીં ખાલી આપણે નિયત સંકલનમાં ખંડેશ્વર સંકલનનો નિયમ શું છે એ આપણને ખબર હોવી જોઈએ કાંક એ થી બી સંકલન યુવી ઇન્ટુ ડીએક્સ તો એનું સંકલન શું થાય કે યુ અચળ વીનું સંકલન એટલે લિમિટ એ થી બી આપી ગયો ઓછા સંકલન એ થી બી યુનું વિકલન વીનું સંકલન ને કાઉન્સની બહાર ડીએક્સ તો આ રીતે આપણે નિયત સંકલનમાં ખંડેશ્વર સંકલનના નિયમનો સરળતાથી ઉપયોગ કરી શકીએ હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 21 કાંક આપણને એમસીક્યુ સ્વરૂપે આપેલું છે સંકલન 1 થી વર્ગમૂળમાં 3 ડીએક્સના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ખાલી જગ્યા તો સૌથી પહેલાં તો એને કાંક આઈ નામ આપી દો તો આઈ બરાબર શું થઈ જશે કે 1 થી વર્ગમૂળમાં 3 ડીએક્સના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર તો 1/1 પ્લસ એક્સ સ્ક્વેરનું સંકલન શું થાય કે tan ઇન્વર્સ એક્સ એકદમ સરળ છે તો tan ઇન્વર્સ એક્સ લિમિટ શું આવશે તો 1 થી વર્ગમૂળમાં 3 તો tan ઇન્વર્સ 3 ઓછા tan ઇન્વર્સ 1 હવે ટેનની કિંમત રૂટથી ક્યારે થાય તો કે tan પાઈ/3 હોય ત્યારે કે tan 60 હોય ત્યારે તો tan પાઈ/3 ઓછા ટેનની કિંમત 1 ક્યારે થાય તો કે tan પાઈ/4 હોય ત્યારે tan ઇન્વર્સ ઓફ શું થશે કાંક tan પાઈ/4 હવે tan ઇન્વર્સ ઓફ tan પાઈ/3 ઇક્વલ ટુ શું લખી શકો તમે પાઈ/3 તો પાઈ/3 ઓછા પાઈ/4 કેટલાનો લસા આવશે કાંક 12નો લસા આવશે તો 4 એકા 4 4 માંથી 3 જાય એટલે કેટલા વધે કાંક તો કે 1 તો 4 પાઈ ઓછા 3 પાઈના છેદમાં કેટલા આવશે તો કે 12 ઇક્વલ ટુ શું થઈ જશે કાંક પાઈ/12 તો આ તમારો કાંક ફાઇનલ જવાબ થશે તો પાઈ/12 છે કાંક તમને વિકલ્પ ડી આપેલો હશે અહીંયા આગળ જવાબમાં કયું આવે છે કાંક તમારે વિકલ્પ ડી આવશે હવે જોઈએ 22માં એમસીક્યુ આ જ પ્રમાણે એનું સૌથી પહેલાં તો કાંક આઈ નામ આપી દો તો આઈ બરાબર શું થઈ જશે તો કે 0 થી 2/3 ડીએક્સના છેદમાં 4 પ્લસ 9x² હવે જો અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણે કાંક એક્સ સ્ક્વેરનો સહગુણક છે ને હું બહાર લઈ લઉં તો કેટલા બહાર આવી જશે 9 બહાર આવી જશે 1ના છેદમાં 9 0 થી 2/3 ડીએક્સના છેદમાં 4/9 વત્તા એક્સ સ્ક્વેર જો અહીંયા આગળ બીજા પદમાંથી 9 કોમન નીકળે પણ પહેલા પદમાંથી 9 કોમન નીકળતા નથી તો ત્યાં આગળ આપણે શું કરવું પડે કાંક 9 વડે ભાંગવા પડે તો 1/9 એમનેમ 0 થી 2/3 ડીએક્સના છેદમાં આવું લખી શકો તમે 2/3 વર્ગ વત્તા એક્સ સ્ક્વેર હવે જો અહીંયા આગળ અગેન કાંક 1/x² વત્તા a² છે તો એનું સંકલન શું થાય કે 1/a tan ઇન્વર્સ એક્સના છેદમાં a વત્તા c અહીંયા આગળ જે સૂત્ર આવ્યું હતું એ જ આવશે તો 1/9 એમનેમ 1/a તો 1ના છેદમાં 2ના છેદમાં 3 tan ઇન્વર્સ એક્સના છેદમાં 2/3 લિમિટ શું આવશે કાંક કે 0 થી 2/3 હવે જો અહીંયા છેદના છેદ 3 છે ક્યાં આવી જાય કાંક અંશમાં આવી જાય તો 1ના છેદમાં 9 ઇન્ટુ 3/2 tan ઇન્વર્સ ઓફ શું થઈ જશે તો કે 3x ના છેદમાં કેટલા થઈ જાય 2 0 થી 2/3 3 જતા રહે અહીંયા આગળ તો 3 એકા 3 3 તેરી 9 તો 1/6 એમનેમ હવે જો સૌથી પહેલાં કઈ લિમિટ આપવાની કાંક અપર લિમિટ આપીએ તો x ઇક્વલ ટુ કેટલા આવી જશે 2/3 તો tan ઇન્વર્સ 3/2 ઇન્ટુ 2/3 ઓછા 0 શું કામ તો કે અહીંયા આગળ x ઇક્વલ ટુ 0 મૂકો એટલે tan ઇન્વર્સ 0 હવે ટેનની કિંમત 0 ક્યારે થાય કે tan 0 હોય ત્યારે તો tan ઇન્વર્સ ઓફ tan 0 ઇક્વલ ટુ શું થઈ જશે 0 થઈ જાય હવે અહીંયા આગળ 3/2 અને 2/3 બંને જતા રહે તો વધ્યું શું કામ તો કે tan ઇન્વર્સ 1 તો 1/6 tan ઇન્વર્સ 1 હવે ટેનની કિંમત 1 ક્યારે થાય તો કે tan પાઈ/4 હોય
ત્યારે તો 10^10 તો આની બરાબર 1/6 ઇન્ટુ π/4 ઇક્વલ ટુ π/24 એટલે કે પાઈના છેદમાં 24. તો કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે પાઈના છેદમાં 24. કાંઈક વિકલ્પ કયો આવશે? કાંઈક MCQ સ્વરૂપે તમને આ દાખલો આપેલો છે 21મો અને 22મો. તો વિકલ્પ તમારે કયો આવશે? કાંઈક સી આવશે. તો આની સાથે આપણે સ્વાધ્યાય 7.9 પૂર્ણ કરીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે મળશું ત્યારે આપણે નિયત સંકલન માટે ખંડિત સંકલનના વધારાના દાખલાઓ અને સ્વાધ્યાય 7.10 ગણવાનો પ્રયત્ન કરશું.